હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સિંગ પાક બનાવીશું. 7મ 8મે ખવાશે, 8મે ઘણા બધાનો ઉપવાસ બી હોય છે, તો બનાવીને મૂકી દો. એના માટે આપણે સિંગને શેકવાની છે. રોસ્ટ કર્યા પછી આ રીતે ફોતરા છૂટા પાડી દેવાના છે અને એ ઇઝીલી થઈ જશે. ત્યાર પછી આ રીતે એને અલગ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. એનો એકદમ બારીક ક્રશ કરવાની છે. બારીક ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતેનો ક્રશ કર્યા પછી આપણે એને કાઉન્ટ કરી દઈશું કેટલું છે, અને એનાથી હાફ જેટલો આપણે ગોળ લઈશું. 2 ચમચી જેવું ઘી લીધા પછી ગોળ નાખ્યા પછી એને ગોળને બબલ થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. બહુ વધારે બી નથી કરવાનું, બસ આ રીતેનું થયું એટલે હવે આપણે એની અંદર તૈયાર કરેલો શીંગનો ક્રશ નાખી દઈશું અને એને 2 થી 5 મિનિટ આપણે હલાવીશું. આપણને ખ્યાલ આવી જશે કે આ રીતે કઢાઈએ એનું મિશ્રણ છોડી દીધું છે, તો એને આપણે ઘી લગાવેલી થાળીમાં થાળી દઈશું. કાઢ્યા પછી એને થોડી ઠંડી થયા પછી આપણે એને કટ કરી દઈશું અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. ખાવામાં બહુ જ હેલ્ધી અને મસ્ત અને એવું ફરાળીમાં બી ખવાય. ઉપવાસમાં સુખડી પાક તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.